પીએમ નરેન્દ્ર મોદી નાઇજીરિયા, બ્રાઝિલ, યુગાન્ડાના પ્રવાસે રવાના. વડાપ્રધાન બ્રાઝિલમાં G20 બેઠકમાં ભાગ લેશે. પુષ્કરના પશુ મેળામાં ઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર. 11 કરોડની બોલી લાગી હોવાનો માલિકનો દાવો. રાજકોટ નાગરિક બેંકની આજે ચૂંટણી, ધારાસભા જેવો માહોલ. જેક પોલે બોક્સિંગ લિજેન્ડ માઇકલ ટાયસનને હરાવ્યો. વિજેતાને મળી ₹338 કરોડની ઇનામી રકમ. ભારતીય ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપવા કેનેડા આવે છે, કેનેડિયનનો દાવો. વિવાદાસ્પદ દાવાને પગલે ઓનલાઈન હોબાળો. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી પિતા બન્યો. રીતિકાએ આપ્યો પુત્રને જન્મ. કેનેડાથી અમેરિકામાં ઘૂસતા 43,764 ભારતીયો સામે કડક પગલાં લેવાયા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ એક્શન મોડમાં. રાહુલ ગાંધી અને શરદ પવારના હેલિકોપ્ટરમાં કર્યું ચેકિંગ. શેખ હસીનાને ભારતમાં 100 દિવસ થયા. બાંગ્લાદેશમાં વધુ એક બળવાની આશંકા. વચગાળા સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર. ઝાંસી અગ્નિકાંડમાં કાળજું કંપાવી દેતી ઘટના. 20 બાળકોને બચાવનાર કૃપારામે પત્ની અને બાળક ગુમાવ્યા. હજુ કોઈ ભાડ મળી નથી. રાજ્યમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ₹75,000થી વધીને ₹1 લાખ થઈ. પાકિસ્તાનનો શ્વાસ રૂંધાયો. વાયુ પ્રદૂષણના કારણે લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન. ગુજરાતમાં સવારે ગુલાબી ઠંડી શરૂ, સાંજે ભેજ ઘટ્યો અને પ્રદૂષણ વધ્યું. 100% સાથે સવર્ણોનો પુત્ર જૂતા સીવે અને 4%માં એસસીનો નોકરી મળે એવું નહીં ચાલે. રામભદ્રાચાર્યની માંગ. કોઈ SC ST OBC નથી, આપણે સૌ હિન્દુ અને એક છીએ. ટીમ ઇન્ડિયાનું ટેન્શન, ઓપનિંગ કોણ કરશે? શુભમન ગિલને અંગૂઠામાં ફ્રેક્ચર થતાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવે તેવી શક્યતા. દારૂની બોટલ પર મિલ્ક સેસ બાદ હવે પ્રાકૃતિક ટેક્સ લગાવશે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર. રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ભંગી, નીચ, ભિખારી અને મંગની જેવા શબ્દ જાતિ સૂચક નથી. હરિયાણામાં 5મા ધોરણ સુધીની શાળાઓ બંધ. વધતા પ્રદૂષણ વચ્ચે નાયબ સરકારનો નિર્ણય. સરકારી આયોગમાં મોટા પદની લાલચ આપી અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે ₹25 લાખની છેતરપિંડી. ચોક્કસ રંગના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓ પર દબાણ નહીં કરી શકશે શાળાઓ. અમદાવાદના DEOનો આદેશ. ઝારખંડ ચૂંટણી, બટેંગે તો કટેંગેના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નવું સૂત્ર, ડર ગયે તો મર ગયે. ભારતનો સૌથી મોંઘો સ્ટાર બની ગયો અલ્લુ અર્જુન. પુષ્પા 2 ધ રૂલ માટે અલ્લુ અર્જુને ₹300 કરોડની ફી લીધી. પીએમ મોદીએ પાકિસ્તાનને આડે હાથ લીધું. આતંકવાદ ભારતીયો માટે મોટો ખતરો હતો અને લોકો અસુરક્ષિત અનુભવતા હતા. હવે ભારત બદલાઈ રહ્યું છે. હવે આતંકવાદીઓ પોતાના આ ઘરમાં પણ સુરક્ષિત નથી. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ટ્રકમાંથી 80 કરોડની 8,476 કિલો ચાંદી જપ્ત. IT. છત્તીસગઢમાં પોલીસ નક્સલવાદી એન્કાઉન્ટર, 5 નક્સલવાદીઓના મોત, ગોળીબાર ચાલુ, 2 જવાન ઘાયલ. શિરોમણી અકાલી દળમાં મુશ્કેલી વધી. સુખબીરસિંહ બાદલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું. ગ્રીન એનર્જી અને ઇન્ફ્રા ક્ષેત્રે અદાણી ગ્રુપની અમેરિકામાં છલાંગ. પ્રથમ તબક્કે $10 મિલિયન રોકાણ કરશે. FPIનું વેચાણ અટકતું નથી. નવેમ્બરમાં ₹18,077 કરોડના શેરનું વેચાણ.